ગમે એનું ભાઈ અમારા વિપુલભાઈ છે ને ગમે એનું શાક બનાવી નાખે અમારે કાંઈ ઘટે નહીં. એક નંબર શાક બનાવે. આ શું છે? માઇક છે? હેલો, માઇક ટેસ્ટિંગ. તમે મને આવો, તમે ઓલું રેસીપી વાળા જ ને? એક ભાઈની દુકાન આપણે આવે છે. વિડિયો અપલોડ કરો, કેટલા ડોલર મળે? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો ખાસ કરીને તમે થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે આજે આપણે ક્યાં જવાનું છે. તો આજે આપણે જવાનું છે જેકભાઈની દુકાનનું ઉદ્ઘાટન કરવા, જેને જેકભાઈએ નવી દુકાન બનાવી છે. તો એનું આજે ઓપનિંગ છે, એટલે આપણે જવાનું છે આજે મહુવા જેકભાઈની દુકાનનું ઓપનિંગ કરવા. અત્યારે હું જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને હવે આપણે નીકળવાનું છે મહુવા. તો હું ડાયરેક્ટ હવે મહુવા જઈને જ બતાવી, કારણ કે જો રસ્તો બહુ ખરાબ છે એટલે વચમાં આપણે વ્લોગ થાય નહીં. એટલે છે ને હું તમને ડાયરેક્ટ મહુવા જઈને આપણે જેકભાઈને દુકાને જઈને જ મળશું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જેકભાઈની દુકાને. આપણે ડાયરેક્ટ અંદર ગળી ગયા છીએ. ખવડાવી દી પાકું ખવડાવી દઈશ. શું ખબર છો? આ સમુદ્રી લૂંટાને પૂછી હું આવશે આ તો. ઝીંગા નહીં યાર, ઝીંગા રહેવા દે. અમે બટેટા ને ડુંગળી ને એવું ખાવા વાળા. ઉંબાડિયું ખવડાવી તો. હા તો એવું કરવી. પાકું પાકું પાકું. હાલો ભાઈ, આજનું આપણું થઈ ગયું. આપણે આવું જ ગોતતા હોઈએ. વનરાજમાં ચડી જાય માથે. પંખો ચાલુ છે. क्रिएटरों का मेला भाईचारा ऑन टॉप. બધા એક એક દોડ લેતો હતો. તદ્દન ફ્રી આજે ઓફર. એરા ભાઈ યાર, એક પર તો ટાઈમ નથી મળતો ને આ બીજી શોપ ને આમ જો બસ એટલું જ હોય. આવું હે અમારા મત કોઈ આગળ આવું પડો ભાઈ. ભાઈ અમારા વિપુલભાઈ છે ને ગમે એનું શાક બનાવી નાખે અમારે કાંઈ ઘટે નહીં. એક નંબર શાક બનાવે. હે આજનું થઈ ગયું ભાઈ. આજનું આ જમવાનું બધું વિપુલભાઈ ની ત્યાં છે, એને કન્ટેનર બની જાય ને અમારે જમવાનું થઈ જાય એવું છે. અમારા ડીકે ભાઈ હામા ઘરવાળાને બે મળી ગયા છે, તો આપણે તમારા હામા ઘરવાળી ચડી કે તમારે ફોર વ્હીલ કેટલી લાવવાની છે? ફોર વ્હીલ હવે ભાઈ 173 દિવસની વાર છે. હવે માતાજીને દિયા ભાઈ એને સપોર્ટ રહે બધાનો, તો આપણે વહેલા રે લાવીશું. આવી જા ભાઈ. હું બાકી શાંતિ શાંતિ. તમારા વિડીયો તો તમે ઓલા બનાવો જમવાનું એ જ ને? હા, રસોઈ વાળા એટલે એ છે ભાઈ. વિડિયો બનાવતી શરમાવશો નહીં? શરમાવાનું એટલે પૈસા બનાવવાથી તો શરમાવાનું નહીં. આમ મોટા ક્રિએટર કેમ વાહે રહી જાય? એટલે એમાં એવું તો થોડુંક મોડું થઈ ગયું છે, કારણ કે થોડું કામ હતું ને તો અટવાઈ ગયા હતા. એમાં પાછા સબસ્ક્રાઇબર આવી ગયા હતા તો એમાં થોડુંક લેટ થઈ ગયું છે. તમારા જેકભાઈ તો તમને મળી ગયા છે. જય માતાજી બધાને, કેમ છો? ખૂબ આનંદ છો. વિપુલભાઈ અમારે અહીંયા પધાર્યા છે. અમે પહેલાં 2-3 દીધાનું કીધું પણ આજ બહુ મોડા આવ્યા છે. ખોટું બોલે છે એ બધા લોકો. મસ્તી કરો ભાઈ, કીવોને આવ્યા છે પણ અત્યારે અમે મળ્યા છીએ. આજ થોડુંક ટ્રાફિક થઈ ગયું છે ને, ટાઈમ થોડોક ઓછો રહે છે એવું છે. પણ ધીમે બધા મહેમાનને સાચવીએ છીએ અમે. જય માતાજી. તો જેકભાઈની દુકાન આપણે આવે છે ને આપણે એના છે ને ગાળીઓ કરવાની છે. ગાળીઓનો 5 જોડી તો આપણે મફત લઈ જવાની છે. અરે ઓપનિંગ નથી મફત ન લેવાની હોય. અહીંયા આવીને બોણી કરાવવાની હોય, વેપાર કરાવવાનો હોય. યાર તમે આમ કરજો તો મારું કઈ ભેગું નહીં થાય. એ ભાઈ યાર તમે એમ કરો માં, એમ કરો માં મારો ભાઈ, એમ કરો માં તમે, એમ કરો માં તમે. અરે અહીંયા બોણી કરાવવાની હોય યાર તમારે, આજ વેપાર કરાવવાનો હોય ઓપનિંગ ની, પૈસા દેવાના હોય.
ખવડાવી દી પાકું ખવડાવી દઈશ. શું ખબર છો? આ સમુદ્રી લૂંટાને પૂછી હું આવશે આ તો. એ ઝીંગા નહીં યાર, ઝીંગા રહેવા દો. અમે બટેટા ને ડુંગળી ને એવું ખાવા વાળા. ઉંબાડિયું ખવડાવી તો હા તો એવું કરવી. પાકું? પાકું પાકું. હાલો ભાઈ, આજનું આપણું થઈ ગયું. આપણે આવું જ ગોતતા આવ્યું. હાલો હાલો. અમારી નવી કપડાની નાના છોકરાની દુકાન કરી છે અમે. તો એડ્રેસ છે ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર, જેક લાઇફસ્ટાઈલ ફેશન, જેક લાઇફસ્ટાઈલ કિડ્સ વેર. તો જરૂરથી તમે એકવાર પધારજો, વિનંતી. જય માતાજી. હી ફિલોસોફીની વાત નથી, આ ભાઈના વિડીયો બહુ જોઉં અને મજા આવે એમ. આ ભાઈ અલગ અલગ વસ્તુ બનાવે, મને ભેળ ખવડાવજો. કાંઈ વાંધો નહીં. ઓલી ભેળ ખવડાવજો, આપણે ચણાના બોર વાળી, ઓલા ચણિયા બોર વાળી ભેળ ખવડાવજો. હું તમારા કપડાના વિડીયો તો બહુ જોતો હોય. કપડાના આવો ક્યારેક આપણી એકડો કલેક્શનની મુલાકાત લ્યો ભાવનગર. વાંધો નહીં વાંધો નહીં. ભાવનગરમાં જ છે? ભાવનગર જ. અરે યાર તો મને એમ કે બોટાદમાં છે. હા ભાઈ, ના એટલું બધું આગું નથી, ખાલી અહીંયા જ છે 60 કિલોમીટર. અરે તો ભાઈ આવવાનું છે ને પાકું. આજકાલ નેક્સ્ટ ટાઈમ છે. વ્લોગ મુક જોવો ભાઈ મારો. કાંઈ વાંધો નહીં. ફાઇનલી અત્યારે અમે જમવા આવેલા હતા જગાભાઈ હોટલવાળા ત્યાં, ને અત્યારે જો બધા ક્રિએટરો જો પોતાનો વિડીયો શૂટ કરે છે રીલ, અને અમે જમી લીધા છીએ ને હવે અમારે જવાનું છે ઘરે. ને આ જો બધા રીલ શૂટ કરે છે. તો કેવી રીતે રીલ મોટા મોટા ક્રિએટરો હોય એ બધા કેવી રીતે રીલ શૂટ કરે હું તમને બતાવું. ગૌરવભાઈ કેદાર ઘાટીવાળા મળી ગયા છે. કેમ છો? મજામાં? બસ જો જમી મમ્મીને આવ્યા છે, બેઠા છે બધા ફ્રેન્ડ સાથે. તમે કેમ મજામાં? અરે વાહ, હાલો બધા બેઠો સાથે. इसका सुने के गाना? इसका गाना सुनेंगे हम? इसका सुनेगा गाना एम आवे सिर्फ से मेरे पास ओके मेरे पास गाना सुनेगा इसका सुनेगा गाना गाना के लो यार યાર જો મેં પૂરું ઓય જો બેદા કોમેડી શૂટ કરે છે. કોમેડી તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વ્લોગમાં અથવા નવા રેસીપી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.